હવે જાણીએ ભટ્ટજીની કમેન્ટ્રી. દર્શક મિત્રો, ફટાફટ આજે બધી માહિતી આપી દઈએ તમને. 4 દિવસથી માર્કેટ જે છે તે તળિયું બચાવી રહ્યા છે, બરાબર છે. માર્કેટ ઉછળી પણ નથી શકતા અને તમને ઘટાડો પણ નથી બતાવી રહ્યા. ત્યારે અમે જુલાઈની શરૂઆતથી કહી રહ્યા હતા કે માર્કેટ રેન્જમાં હતા, છે અને રહેશે. આવી સ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ છે ગ્લોબલ માર્કેટ્સમાં અસર આવે છે, પણ આપણા માર્કેટ તેમ છતાં પણ અત્યારે ફિલહાલ વેચવાલી નથી બતાવી રહ્યા. એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે ફરી એકવાર ન્યૂનતમ સ્તરોને નજીક છે. એટલે હવે અહીંયાથી વેચવાલીની શક્યતા નથી અને એટલા માટે જ અચાનક મોટી મૂવ, મોટા ઉછાળા માટે માર્કેટ તૈયાર થઈ રહ્યા હોય એવું અમને લાગે છે. અમે એવું કહ્યું હતું તમને કે નિફ્ટી 24,000 બચાવશે. થોડા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે 24,000 તૂટ્યો નથી. 24,010 આવ્યો પણ 24,000 નથી આવ્યો. આવી સ્થિતિમાં અમને એવું લાગે છે કે મોટી મૂવ જે આવશે તેમાં 250 નિફ્ટી માટે 24,250 ને ઉપર અને ત્યારબાદ 24,305 ને ઉપર જો જશે તો પછી આ નવા હાઈ આ મહિનાના તમે જે 500 ને પાર હતા તે તમે જોશો. એ તૈયારીઓ તમારે હવે અહીંયાથી ખાસ કરવી જોઈએ. બેંક નિફ્ટી હજુ પણ સામા પક્ષે રેન્જમાં જ છે. અમે એવું કહ્યું છે તમને કે 57,350 ને નીચે સાપ્તાહિક ક્લોઝ એટલે કે આજે ક્લોઝ મળે છે તો મંદી માટે તૈયાર થાવ અને 58,650 ને ઉપર તમને સાપ્તાહિક ક્લોઝ એટલે કે આજે ક્લોઝ મળે છે તો તમે તેજી માટે તૈયાર થાવ. બાકી કોઈ ઉતાવળ કરવાની નથી. બેંક નિફ્ટીને રમવા દો, રેન્જમાં રમવા દો. હું એમ કહું છું કે અત્યારે દર્શક મિત્રો ઘટાડે સારા ETF પર ફોકસ કરો, સારા સ્ટોક્સ પર ફોકસ કરો. માર્કેટ હજુ પણ થોડા રેન્જમાં રહેવાના છે. આવી સ્થિતિમાં આપણે માત્ર બેઝ પાકો કરી રહ્યા છીએ, આ મંદી નથી. અમે ઘણા દિવસોથી કહી રહ્યા છીએ તમને કે જુલાઈ મહિનામાં હવે મંદી ભૂલી જાઓ, હવે તમે બેઝ પાકો કરો છો, તેજી માટે તૈયારીઓ કરી રહ્યા છો, બસ ઉતાવળ કરવાની નથી. તો દર્શક મિત્રો, આ છે તમારા માટે આજનું ઓવરઓલ માર્કેટ માટેનું જે કમેન્ટ્રી છે તે આપણે વીકલી ક્લોઝ પર ફોકસ કરીશું.